વિચાર શૂન્ય થવું છે, વિચાર શૂન્ય થવા શું કરવું? શબ્દ ઉચ્ચાર્યા વિના આપણા મગજમાં વિચાર, લાગણી કે સંવેદના ઉત્પન્ન થતી નથી. આથી શબ્દ વિના વિચાર, લાગણી કે સંવેદનાનું અસ્તિત્વ જ નથી. આથી જ્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં વિચાર શૂન્ય સ્થિતિમાં જઈ શકાય છે. વિચાર શૂન્ય થવા માટે ફક્ત મનમાં બોલો કે હું જોઉં છું કે હું ભીતરમાં સ્વયને શું બોલી રહ્યો છું. વિચાર શૂન્ય સ્થિતિમાં આપણી ઉર્જા મહત્તમ પીક પર હોય છે, જેથી મગજ પૂર્ણ ક્ષમતાથી કાર્ય કરે છે અને ઝડપથી નિર્ણય કરે છે. મનને નિયંત્રિત કરવા માટે ફક્ત ભાષા વિચારનો શું ફાળો રોલ છે તે યોગ્ય રીતે સમજી લેવું એ જ એકમાત્ર રસ્તો છે. વિચારોનો ઉપયોગ ભૂતકાળની ઘટના માટે જરૂરી નથી કારણ કે એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. શિથિલતા સહજતા એ મનના નિયંત્રણથી ભિન્ન અલગ છે. ઊંઘમાં આપણે સહજ હોઈએ છીએ પરંતુ મન આપણા નિયંત્રણમાં હોતું નથી.